Friends, welcome to the e-class of શેઠ ખીમીરામદાસ કન્યા વિદ્યાલય. શેઠ ખીમીરામદાસ કન્યા વિદ્યાલય માંડવી કચ્છના e-ક્લાસમાં આપનું સ્વાગત છે. Today, from the English textbook of Standard 12, we are going to read the second read of second unit, Shaper Shaped. It is a poem. આપણે આજે પોએમ છે સેકન્ડ યુનિટમાં સેકન્ડ રીડ શેપર શેપ્ડ જોવાનો પ્રયત્ન કરીશું, સમજીશું અને એમાંથી કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન પણ લખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, નાઉ ધ ટાઇટલ ઇઝ શેપર શેપ્ડ એન્ડ ધ પોએટ ઇઝ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય વિશે થોડીક પ્રારંભિક માહિતી આપું તો તેઓ એક અંગ્રેજી ભાષામાં બહુવિધ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. અંગ્રેજી ભાષામાં કવિ, એક્ટર, નાટ્યકાર, સંગીતકાર તેમજ લોકસભાના સભ્ય પણ હતા. સરોજની નાયડુ નામ તમે બધાએ સાંભળ્યું હશે, જાણતા હશો, જે ભારતના નાઇટિંગેલ તરીકે જાણીતા. એમના નાના ભાઈ, હી વોઝ ધ યંગર બ્રધર ઓફ સરોજની નાયડુ. આમની પણ આપણા કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની સર્જનાત્મકતાને કારણે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલો. તો આજે એમની એક કૃતિ આપણે જરા જાણીએ, સમજીએ અને એન્જોય કરીએ. આમાં ટાઇટલ આપેલું છે શેપર શેપ્ડ, ઘડનારનું ઘડતર. જે વ્યક્તિ ઘડનાર છે એનું ઘડતર કઈ રીતે થયું, એની પાછળ કઈ કઈ બાબતો જવાબદાર છે. પછી કવિ એક સ્થૂળ બાબતોને બાજુ પર મૂકી અને તેના ચિરકાલ માટે જે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે એવી બાબતો તરફ એ પ્રેરાય છે. અને નાની એવી તુચ્છ બાબતોને પડતી મૂકી અને ચિરકાલીન જે એવરલાસ્ટિંગ બાબતો છે એ તરફ પોતે ખેંચાય છે. અને તેમના વ્યક્તિત્વમાં જળમૂળથી પરિવર્તન આવી ગયું એવું આપણે આમાં જોઈ શકીએ છીએ. બિફોર સ્ટાર્ટિંગ ધ પોએમ, we should read the spellings and their meanings. Here in the glossary, there are some spellings. The meaning of the spellings have been given. I am going to explain you in Gujarati also. હું તમને ગુજરાતીમાં પણ એ બતાવવા જઈ રહ્યો છું. મોલ્ડ એટલે ઘડવું, મોલ્ડ એટલે ઢાળવું, ઘડવું. શેપ એટલે આકાર આપવો. યેલ્ડિંગ, યેલ્ડિંગ મીન્સ સોફ્ટ એન્ડ બેન્ડિંગ, નરમ અને વાળી શકાય તેવું. કુંભાર જ્યારે માટીને પલાળી અને પોતાના ઈચ્છિત આકાર આપવાનો હોય ત્યારે માટીનું ગુણધર્મ કેવો હોય છે? એકદમ નરમ હોય છે. ધારે એ પ્રમાણે એને આકાર આપી શકે તેવી માટી છે. એ સંદર્ભે અહીં યાલ્ડિંગ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સીઝડ, સીઝ મીન્સ અટકી જવું, સ્ટોપ. ભૂતકાળનો વર્ડ છે એટલે અહીંયા સ્ટોપ લખેલું છે. ઇનનમરેબલ એટલે અસંખ્ય, ઇનનમરેબલ અસંખ્ય. ન્યુમરસ એટલે પણ અસંખ્ય. કાઉન્ટલેસ અગણિત એટલે પણ અસંખ્ય. ન્યૂ ગોટ, ન્યૂલી એક્વાયર્ડ નવું જ પ્રાપ્ત કરેલું, નવું જ પ્રાપ્ત કરેલું. પોતાના અનુભવના આધારે, પોતાના જ્ઞાનના આધારે કવિએ જે અહીં નવું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું એ સંદર્ભમાં અહીંયા ન્યૂ ગોટ શબ્દ વપરાયો છે. ફેશનર, ફેશનર મીન્સ શેપર, આકાર આપનાર, ઘડનાર. અહીંયા ઘડનાર કુંભારની વાત થાય છે. ગ્લિટર એટલે જળ હળવું. હવે એને ભૂતકાળનું રૂપ આપેલું છે ગ્લિટર, જળ હળવું. સ્પાર્કલ એટલે પણ ચમકવું, જળ હળવું. ગ્લિમ્ડ, ગ્લિમ એટલે શોન. ભૂતકાળનું રૂપ છે એટલે શાઇનનું શોન કરેલું છે, ચમકવું, ઝગમગાટ થવું. બ્રિમિંગ, ગ્લોઈંગ વિથ, ઓવરફ્લોઈંગ વિથ. બ્રિમિંગ એટલે ગ્લોઈંગ વિથ એટલે નાથી જળ હળવું, અને ઓવરફ્લોઈંગ વિથ એટલે નાથી ઉભરાવવું, છલકાવવું. બાયગોન, ફોર્મર, ભૂતકાળનું, જે અત્યારે નહીં પરંતુ ભૂતકાળમાં પસાર થઈ ગયેલી બાબતના સંદર્ભમાં. હર્લ, યેલ સમથિંગ,
આમ હર્લ એટલે હડસેલું એવો અર્થ થાય, પણ અહીં એનો અર્થ આપેલો છે યેલ સમથિંગ, કોઈક બાબતના સંદર્ભમાં કંઈક બૂમ પાડવી, મોટેથી બોલવું. ઇન્સોલન્સ ડિસરિસ્પેક્ટફુલ, ઇન્સોલન્સ ડિસરિસ્પેક્ટફુલ, અપમાનજનક રીતે. નિલિંગ, ની KNW ની ઉપરથી નિલિંગ, બોઈંગ વંદન કરવા, પ્રણામ કરવા. સુપ્રીમ સર્વોપરી, અહીંયા સર્વોપરી ઈશ્વરની વાત થાય છે. ગોડ, ઓલમાઇટી, ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન, સર્વશક્તિમાન ઈશ્વરની વાત થયેલી છે આમાં. હા, તો હવે આ પોએમમાં ટાઇટલ આપ્યું છે એ પ્રમાણે શેપર શેપ્ડ, ઘડનારનું ઘડતર. હવે ઘણી બધી બાબતો બનાવનાર કારીગરનું પણ ઘડતર કોઈક ને કોઈક રીતે થતું હોય છે. સમયકાળ સંજોગ અનુસાર કેટલાક અનુભવોને આધીન કારીગરના વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું હોય છે. એવી કેટલીક બાબતોનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. જુઓ, ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી એ પોટર who would fill his fingers, mold the yielding clay to patterns on his wheels. In days gone by, ભૂતકાળના સમયમાં, પોતાના ભૂતકાળના સમયની વાત કરી છે કે પહેલાંના સમયે, ભૂતકાળમાં, હું એક પોટર એટલે કુંભાર હતો. માટીથી જે અલગ અલગ આકારના આર્ટિકલ્સ, વસ્તુઓ બનાવનાર એક કુંભાર હતો. who would fill his fingers, mold the yielding clay to pattern of his wheels. જે એવું ફીલ કરતો કે તે પોતાના વ્હીલ્સ એટલે ચાકડા ઉપર, કુંભાર પાસે માટીના પિંડને આકાર આપવા માટે એક ગોળ ફરતો ચાકડો હોય, એક વ્હીલ હોય, પૈડું હોય, એનો અહીંયા ઉલ્લેખ થયેલો છે. જે એવું ફીલ કરતો કે તે પોતાના ચાકડા ઉપર નરમ માટીને પોતાની ઈચ્છા મુજબ આંગળીઓથી યોગ્ય આકાર આપીને બનાવી શકતો, ઘડતો હતો. એને એવું થતું કે હું ધારું એવો આકાર નરમ માટીને આપી શકું છું. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વન, હવે કવિ કહે છે કે છેલ્લા કેટલાક સમયથી, લેટલી એટલે છેલ્લા કેટલાક સમયથી મને જે વિઝડમ એટલે ડહાપણ પ્રાપ્ત થયું છે, શાણપણ પ્રાપ્ત થયું છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, તે ઘમંડ હવે રહ્યું નથી, તે ઘમંડ હવે ઓસરી ગયું છે, મૃતપ્રાય થઈ ગયું છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર, સીઝ એટલે અટકી જવું, સ્ટોપ. મેં હવે કુંભાર બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને મેં માટી બનવાનું શીખી લીધું છે. કુંભાર બનવાનું છોડી અને માટી બનવાનું શીખી લીધું છે. એને એવું જ્ઞાન પ્રાપ્ત થયું કે પોતે પોટર કુંભાર છે, તો એ થોડાક સમય સુધી એ પોતે જીવન ધરાવતો હોય. માટીના ગુણધર્મો અને માટીની એવરલાસ્ટિંગ એનો ગુણ છે, એની ક્ષમતા છે, એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને પોતે માટી બનવાનું શીખી લીધું છે. સેકન્ડ સ્ટાન્ઝા જુઓ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી એ પોએટ. અન્ય એક સમયે, ભૂતકાળના કોઈ એક સમયે હું એક કવિ હતો. આઈ યુઝ ટુ બી એ પોએટ થ્રુ whose pen innumerable songs would come to win the hearts of man. કે જેની પેન દ્વારા લોકોના હૃદય જીતવા માટે, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદય જીતવા માટે જેની પેન દ્વારા અસંખ્ય ગીતોની રચના કરવામાં આવતી. એટલે કે હું એક કવિ હતો અને લોકોના મન જીતવા માટે, હૃદય જીતવા માટે હું અસંખ્ય ગીતોની રચના કરતો. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે મને નવા પ્રાપ્ત થયેલા જ્ઞાનથી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે જ્ઞાન અત્યાર સુધી મારી પાસે ન હતું. હમણાં મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, પહેલાં મારી પાસે ન હતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, હવે મેં કવિ બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને મેં ગીત બનવાનું શીખી લીધું છે. ગીતના જે ગુણધર્મો છે, કાવ્યના જે ગુણધર્મો છે, એવરલાસ્ટિંગ ક્વોલિટી, સદાકાળ માટે ટકી રહેવાની, એટલે શાશ્વતતા તરફ એ પોતે ગતિ કરે છે. ઘણી બધી બાબતો આના સંદર્ભમાં આપણે સમજી શકીએ, એમને એપ્રિસિએશન કરી શકીએ. નાઉ થર્ડ સ્ટાન્ઝા. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. કવિ કહે છે કે હું તલવાર ઘડનાર હતો, લુહાર. ફેશનર એટલે ઘડનાર, આકાર આપનાર. સ્વોર્ડ્સ એટલે તલવાર, બહુવચનમાં. હું તલવાર ઘડનાર એક લુહાર હતો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન, પરંતુ હવે તે દિવસો હવે જતા રહ્યા છે. અત્યારે ભૂતકાળની બાબત થઈ ગઈ કે જ્યારે હું એક તલવાર બનાવનાર લુહાર હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન,
એ કહે છે કે મેં એવી તલવારો બનાવી કે જે બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધ મેદાન ઉપર ખૂબ જ ઝગમગાટ, પોતાનું કૌવત બતાવેલું, હા, પોતાનું પાણી બતાવેલું, ગ્લિટર્ડ એટલે જળ હળવું, ગ્લીમ એટલે પણ ચમકવું, શાઇન એટલે પણ ચમકારા થવા, એટલે કે મેં એવી તલવારો બનાવેલી કે જે યુદ્ધ મેદાન ઉપર પોતાનું કૌવત બતાવ્યું, હા, ઝગમગાટ બતાવેલો. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ હવે હું ઐશ્વર્ય શાંતિથી ઉભરાઈ રહ્યો છું, છલકાઈ રહ્યો છું. હા, ઐશ્વર્ય જ્ઞાન થયું છે અને એ પોતે બિલકુલ શાંત બની ગયા છે અને તલવારો બનાવવાનું એ પોતે હવે છોડી દેવાના છે. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ, આઈ હેવ સીસ ટુ બી ધ સ્વોર્ડ મેકર. મેં તલવાર બનાવનાર લુહાર બનવાનું બંધ કરી દીધું છે, છોડી દીધું છે. સીઝ એટલે અટકી જવું, છોડી દેવું. આઈ હેવ સીસ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર બનવાનું શીખી લીધું છે. તલવાર બનાવનાર લુહાર છે એનાથી વધારે લાંબો સમય, હા, સદાકાળ માટે જે ટકી રહેતી હોય તો તેના દ્વારા બનાવવામાં આવેલી તલવાર જે ઘણા બધા યુદ્ધ મેદાનો પર પોતાનું કૌવત બતાવશે, પોતાનું કૌવત બતાવી અને મહત્ત્વ સ્થાપિત કરશે. નેક્સ્ટ સ્ટાન્ઝા. ઇન બાયગોન ટાઈમ્સ, ભૂતકાળના પસાર થયેલા સમય દરમિયાન, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો જે ખૂબ જ સ્વપ્ન જોતો. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl. ઇન્સોલન્સ એટલે ઘમંડપૂર્વક, ઇન્સોલન્સ એટલે ઘમંડપૂર્વક, એમેરલ્ડ એટલે નીલમ જે રત્ન આવે છે, પર્લ એટલે મોતી. હા, ભૂતકાળના એક સમયે હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો જે ચારે બાજુ બધી જ દિશાઓમાં, ઓન એવરી સાઇડ, હા, ચારે બાજુ દરેક દિશાઓમાં, બધી જ દિશાઓમાં હું હલ એટલે અહીંયા કહેવું, બોલવું, ફેલાવવું એ સંદર્ભમાં, કે જે હું ચારે દિશાઓમાં બધી જ બાજુએ મારી ધન સંપત્તિની વાતો કરે રાખતો હતો. હા, પોતાની ધન સંપત્તિ વિશેની ઘણી બધી વાતો કરે રાખતો હતો. પરંતુ હવે, બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ હવે હું સુપ્રીમ એટલે સર્વોપરી ઈશ્વર, સર્વશક્તિમાન ઈશ્વરના શરણે હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. ઈશ્વરના શરણે ગયેલો હું. આઈ હેવ સીસ ટુ બી ધ ડ્રીમર, મેં ડ્રીમર બનવાનું છોડી દીધું છે, સ્વપ્નશીલ બનવાનું છોડી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને મેં એક સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. હા, એક એવું સ્વપ્ન કે જે હંમેશા ટકી રહેતું હોય. હા, સ્વપ્નશીલ વ્યક્તિ નાશવંત છે, પરંતુ એનું સ્વપ્ન છે એ હંમેશા સદાકાળ માટે ટકી રહેતું હોય, એવરલાસ્ટિંગ હોય. ઓકે.